તો મારું મેળા મિત્રો સ્વાગત છે મારું આજના નવા બ્લોગની અંદર. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દઈશું. તમે કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા હો અને આજના બ્લોગમાં આપણો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આજનો બ્લોગ જોતા રહો, મજા આવશે તમને. આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ. તો મિત્રો આ થોરે તમને દેખાય, આ થોરે લગભગ પાછલા 8 મહિનાથી લટકાયેલો છે. ગજબની વાત હોય ખબર, આ થોરીઓ પોગ્યો અટકાયેલા જોડે પોગ્યો જો આટલે જ ખબર પડે. આજો તો ફાઇનલી મિત્રો હાલ હું વાળામાં આવી ગયો છું. વાળામાં આવ્યો છું તમને બતાવવા માટે. પેલા તો જોવા અરે આપણો વાળો હાલ હું બેઠેલો છું અને અરે આપણા ચોળા જે આપણે વાયા હતા જે બધા અંકુરિત થઈ ગયા છે મસ્ત એકદમ જો ક્લોઝથી. ચોળા મસ્ત મૂકી ગયા છે. બીજી બાજુ આપણે જોઈએ ને તો આજે તમને દેખાય લાઈન સર એ આપણો ગવાર છે જેથી તો આપણે ધીમે ચોપ્યો હતો એ મસ્ત થઈ ગયો છે. અને બાકી બધું નાઈમ છે. તો વિચાર કરું છું કે હવે કે હું આબુ છે તો એક તો મરચો, પછી ઘરે વાત થઈ કે કોથમીર આબી છે. મેથી મૂકો પણ ઘરના એમ કહી છે કે સિઝન વગર બહુ ખાસ થશે નહીં. તો હાલ તો હું જઉં બિયારણ જોતા હોઉં જે સારું લાગે શાકભાજી માટેનું લેતા આવું હું. અને લાઈન વાવવું છે તો જેટલું જલ્દી વાવીએ કેમ કે આજ વરસાદ આવશે. આજ સવારનો બફારો બહુ છે ને અત્યારે વાતાવરણ વરસાદનું થયું છે એટલે આજ વરસાદ આવશે. તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂલ આગળ આવી ગયા છીએ. હાલે આપણે એક્ટિવા આપણે આવ્યા છીએ પરીને લેવા માટે. ચમકે 5 વાગવા થશે ને પરી હાલ જ છૂટશે. તો આપણી સ્કૂલ પર્યાવરણ પરીને લઈને પહેલાં ઘેર મેં કહીએ ને પછી આપણે જવાનું છે મોટા ચોકડી. ઉભી રે જોઈને મિત્રો પરી જો પરીને જોઈએ કરે તો આગળ મિત્રો પરી ઘેર ઉતારે તરત પરી રમવા જતી રહી છે થેલો બાના આપીને. તો આપણે આપણા પંક્તિ જઈએ અમને. તો ફાઇનલી મિત્રો આપણે મોટપ ચોકડી આવ્યા હતા. મરચાનું કોથમીરનું બિયારણ લઈ લીધું છે. આપણે હોમથી મોટપ ચોકડી હવે આપણે નીકળીએ ઘરે. તો મિત્રો ફાઇનલી હું મોટે ચોકડી જઈને આવી ગયો છું પાછો ઘરે. આપણા વાડામાં ગયો છું હું લઈને આવ્યો છું. જો આપણે બસ સ્ટેન્ડ આગળ લીલામણ ગલ્લાથી આપણે થોડા રોપા લઈને આવ્યા છીએ ભટ્ટોના. ચમકે એમના જોડે ખાસા હતા કે લઈ જવા હું લઈને આવ્યા છું. આ પેલી બાજુ આપણે સાફ કંઈ વાપવા પડશે. આ કોથમીર છે, આ છે મરચો, આની અંદર લીલામાં બીજા પાસે આપણા ડેટોનો પણ છે ડેટો લો મોટો ડેટો થઈએ આપણો જે લબો ડેટો આવે ને વ્હાઇટ કલરનો એ રહ્યો. અને આના અંદર ડેટોનો બીજ છે પણ આપણે સાદો ડેટો છે. જેમ કે આપણે પેલા ડેટો બીજ વાવે પણ એમાં ડેટો ઉગ્યો જ નહીં એના માટે. તો આ બધું એટલે પહેલાં ઓનો વળ કરવાનું છે. આ વાવવાનું છે ને આ વાવવા માટે આપણે આરો ઇલાકો સાફ કરવો પડશે. તો મિત્રો આટલું તો આપણે સાફ કરીને દાદા નથી પણ હવે આગળનું સાફ કરવા માટે આપણો પાવડો જોઈશે ને. પાવડો આપણે લઈને આવ્યા નહીં તો ઘેર જઈને પાવડો લઈ જઈએ. તો ફાઇનલી મિત્રો પાવડો લઈને આવીએ છીએ. આ પાવડો પડે આપણો. તો પાવડે બધું ફટાફટ સાફ કરી દઈએ. ચમક દાડો હાથમાં તો જાય છે. તો ફાઇનલી મિત્રો પાવડો લઈને આવીને તો બધું સાફ કરીને તો કદાચ કોદે કરી નાખી છે આ જગ્યા રહી. તો આમાં છે મારા પથરા જે છે બધા લઈને સમતલ કરીને પછી રોપા એકન વાઈ દઈએ પટ્ટાના અને બીજો નવો એકડ નાખીએ નવા રોપા માટે. તો ફાઇનલ મિત્રો પરસેવાથી નહીં રહેશીએ પણ એકન ગોદ થઈ જાય આપણો. અને અરે પટ્ટાના રોપા નવા 2 જાતનો ડેટાનો બીજ. તો વિચાર કર્યો કે આ બીજ પહેલાં પેલી બાજુ રોપા કરી દઈએ મસ્ત બીજ નાખીને પછી રોપા આટલામાં વાઈ દઈએ છૂટા. તો મિત્રો દાડો હાથમી રહ્યો છે પણ આપણું કામ અડધું કરી રહ્યા છીએ હજુ તો. પેલો હમું જે 2 ખોનાડીમાં આપણે 2 જાતનો ડેટીનો અલગ અલગ બીજ નાખ્યા છે રોપા માટે. અને હારે આપણા ભટ્ટાના રોપા જે આપણે લઈને આવ્યા ત્યારે આપણે કમ્પ્લીટ ચોપી દીધા છે. વરસાદની જરૂર છે અને વરસાદની અંદર આપણે હાલે ખાતે ડોલ 2-3 ડોલ પાણી સોટી તો જવું જ પડશે. હવે આપણે જે બીજી કોથમીર એવું લાવીએ એને ફટાફટ વાઈ દઈશું કે દાડો હાથમી ગયો. તો મિત્રો આપણે ભટ્ટા બાબાનું કામ પતી ગયું છે. જે આપણે રોપા લાવ્યા હતા વાઈ દીધા છે. બીજે નાખી દીધો છે ડેઠાનો નવા જૂના બધોય. અને હવે આપણે બાબાની છે કોથમીર. તો આગળ કોથમીર બાબાની છે અને આપણે બિયારણ લઈને આવ્યા હતા. બહુ નહીં 10 રૂપિયાનું જ છે પણ આના અંદર જે આખા 3 એના પહેલાં ડબલ કરવા પડશે વચ્ચે. તેના માટે આપણે ઈટના રોડ લઈને બેઠા છીએ 2 વસ્તુ. તો મસ્ત ડબલ ફાટ કરી દઈએ બધાની.
તો મિત્રો આપણે કોથમીર દોણાને ફાડ કરવા વિચાર્યું હતું, પણ નસીબ આપણું કે આપણે તોડી ત્યાં આપણને ખબર પડી કે ભાઈ આ તો કમ્પ્લીટ કરીને જ આવેલો છે. બીજા રહ્યો આખા દોણા નહીં આરે, આરે અંદર બીજવાળું છે એકદમ ફાડ કરેલું. જુઓ તમને દેખાતું હોય તો હવે આપણે તો ખોદ કરીને ફટાફટ વાઈ દઈએ ને પછી મરચોને રોપા કરવાના છે બાબા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ખોદ કરી દીધી છે અને આપણા હાથમાં કોથમીરના બીજ ફર્સ્ટ ક્લાસ વાઈ દઈએ. અને તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત કોથમીર વાઈ દીધી છે, એકદમ લાઇનસર વાઈ છે પહેરી રાતે રહી. અને થોડું ખોદેલું ઓછું પડતું હતું પહેલી બાદ આપણે આ બાજુ થોડું ખોદીને વાઈ દીધું છે. હવે આપણે એકલો મરચો વધ્યો છું વાવવા માટે. વિચાર્યું કે મરચો આટલો વાવો કપી ના વાવો, ગમે તે જગ્યાએ ખોદ કરી દઉં ફટાફટ, ચમ કે દાડો આખો હાથમાં જ રહ્યો અંધારું થવા માંડી છે. તમારા ફોનમાં એટલા માટે દેખાય છે કે ફોન કેપ્ચર નહીં કરે હાલ અંધારું મને દેખાય છે, અંધારું થવા માંડ્યું છે. તો ફટાફટ આ કોમ બતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આ જગ્યાએ મરચો નાખી દીધા છે. બહુ નહીં આસો વાંચ્યું મરચો બહુ જાજો આપણે નહીં જોતો, મરચાં છોડતો લાસ બી નાખ્યો છે. અને તો આગળ આપણે કોથમીર નાખી દીધી છે. આટલા છે આપણે જે આપણા વાયર ચોળા જો બધા ફૂટી જવા તમને દેખાતા હશે. અને આ જે તમને દેખાય લાઈન સર છે તો ઉડી એ આપણો છે ગવાર, બાકી આપણા ત્યાં હરગવા. અને તો આગળ આપણે વાયર છે ભટ્ટા. તો હાલ આપણે વેકરનું કામ પતી ગયું છે. હવે ઘરે જઈએ, વાતાવરણ વરસાદ આવે એવું તો માપનું જોઈએ શું થાય છે. તો ફાઇનલી મિત્રો બધું કોમ પતે ને આપણે જે સામાન લાવ્યા હતા લઈને આપણે હેડે છીએ ઘરે. પરસેવા રેપજીપ થઈ ગયા છે, જૈન મશીન હાથ પગ ધોઈને કપડાં બધા અહીં બદલી નાખીએ. તો મિત્રો આપણે પોણી ડોલ ભરીને વાળામાં પાછા આવી ગયા છીએ, જેમ કે વરસાદની રાહ જોઈને ડેડા રોપણ નામે કે બીજ એક સમય ચાલશે. કેમ કે બીજ તો અંદર જમીનમાં રહેશે અને પછી વરસાદ આવશે એટલે ઉગરશે બહાર, પણ આ તો રોપાશે ડાયરેક્ટ. અને જો અત્યારે પોણી નહીં પડીએ તો કાલ ખબર દીધું ત્યારે સુકાઈ જાય. હા તો એક ડોલ ભરીને લાવ્યા છે, ખાલી હમણાં માટે પાઈ દઈને વચ્ચે તો બીજો પાઈશી દેવું. તો મિત્રો આપણે પાણી પાઈ દીધું છે. જો એટલે આપણે જોકન આપણે ભટ્ટા વાયા હતા એક ડબલું પાણી વેળ્યું છે, વધારે નહીં. તો આપણે જે બે જગ્યાએ બિયારણ નાખી દીધું એ પાણી માપનું છોડી દીધું છે. અને આ ભટ્ટા એટલે આપણે વોયકન પાણી પહેલાં પવાસી નહીં, થોડું નમી રહેશે. બાકી આપણા જે પહેલાં વાયેલું હતું એ અને પાણી વધ્યું હતું એટલા માટે આપણે ઘરમાં છોટી દીધું. પછી ચોળીમાં તો કોથમીરમાં અને મરચાં તો જે ડેટો આપણે થોડોક હતો એમાં છોટી દીધું છે. પાણી એક ડોલ તો માપનું બધું પોકાડ્યું છે કે વરસાદની હશે. આપણે ખાલી નમી કરવા માટે આવ્યા હતા. તો થઈ ગયું ચક્કુ સ્પેશિયલ જોવા માટે આવી છે વેકન. તો આખું આપણો પતી ગયો, આપણે અહીંથી જઈએ ઘરે. તો મિત્રો આપણે પ્રાપ્ત થઈએ પછી આવું તો ફરશે નહીં. આપણે બધું કામ પતાવીને આપણે આવ્યા છીએ. આપણે નાવા ઈચ્છા થઈએ તો પોણી કાઢે ચકું તો આપણે નહીં લઈએ. જો કે નહીશું તો થોડું શરીર ફ્રેશ થઈ જશે, તો નહીં લઈએ. અને આપણો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ. આશા કરું તમારો આજનો વ્લોગ ગમે છે. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કે સપોર્ટ કરજો. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા વ્લોગની. તો જય માતાજી, જય રમાપીર.